નમસ્કાર મિત્રો, વાત કરીશું આજના તાજા સમાચારની। મ્યાનમારમાં હાહાકાર, 100થી વધુ લોકોના મોત, તબાહીના દ્રશ્યો। મ્યાનમારમાં ભૂકંપને કારણે મૃત્યુઆંક વધીને 194 થયો છે। મ્યાનમારના જુન્ટા સેનાએ કહ્યું છે કે 1170 લોકો ઘાયલ થયા છે। બીબીસીએ સૂત્રોને ટાંકીને જણાવ્યું છે કે મ્યાનમારમાં જેલમાં બંધ ભૂતપૂર્વ વડાપ્રધાન આંગ સાન સૂ કી પર ભૂકંપની કોઈ અસર થઈ નથી। તે રાજધાની નાયપીતાવની જેલમાં બંધ છે। 2021ના બળવા પછી સૂ કીને અટકાયતમાં રાખવામાં આવી છે। વર્ષ 2023માં તેમને જેલમાં મોકલવામાં આવ્યા। ભારતે મ્યાનમારમાં રાહત સામગ્રી મોકલી। વિદેશ મંત્રી એસ જયશંકરે જણાવ્યું હતું કે ભારત દ્વારા મ્યાનમારમાં રાહત અને બચાવ સામગ્રી મોકલવામાં આવી છે। તેમણે કહ્યું કે ભારતીય વાયુસેનાનું વિમાન ધાબળા, તાડપત્રી, સ્વચ્છતા કીટ, સ્લીપિંગ બેગ, સોલાર લેમ્પ, ફૂડ પેકેટ અને રસોડાના સેટ લઈને ઉડાન ભરી રહ્યું છે। આ વિમાનમાં બચાવ અને તબીબી ટીમ પણ જઈ રહી છે। અમે આ ઘટનાક્રમ પર નજર રાખી રહ્યા છીએ અને વધુ મદદ પૂરી પાડવામાં આવશે। તો હાલ માટે આટલું, મળીશું નવી અપડેટ સાથે। જો તમને અમારા વિડીયો પસંદ આવતા હોય તો વિડીયોને લાઇક કરી, ચેનલને સબસ્ક્રાઇબ કરી બાજુમાં આવેલા બે આઇકને દબાવી દેજો।